नहीं है। शिक्षा से बड़ा कोई वरदान नहीं है, पर बड़ों का मिले आशीर्वाद इससे बड़ा कोई सम्मान नहीं है। तो आज ना हमेशा केळवણીના बीज વાવ્યા છે। તો એવા મારા ગુરુજનો પીતાંબર સર, અરુણ સર, અરુણા મેડમ, જેના પગલે હું હંમેશા આગળ વધતી રહી છું। સાથે સાથે કારણ કે મારા ગુરુજનો પણ મને આ રીતે આગળ લઈ જતા હતા। હું અને મારા બાળમિત્રો રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ હોય કે કલા મહાકુંભની અંદર પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે। અંતે મારો એ विकास अधिकारी श्री, जिला प्राथमिक शिक्षणाधिकारी श्री, जिला शिक्षणाधिकारी श्री मेम તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, નગરપાલિકાના મેયર શ્રી નીરજભાઈ શેઠ, પૂર્વ બાળ અને મહિલા શિક્ષણ છે પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક જે હોય છે એમના રોલ, એના પછી એમનાથી વધારે ક્વોલિફાઈડ શિક્ષકો કોલેજમાં મળે છે। એમનાથી વધારે જે છે અમે ટ્રેનિંગ માટે ગયા સર્વિસની, એમાં હજી વધારે ક્વોલિફાઈડ ટીચર્સ મળ્યા। છતાં જે સ્કૂલના શિક્ષકોના રોલ છે એ હું મંચ પર કહેવા ખાતર નથી, પણ કોઈ એને એ બાબતમાં એને જે માર્ગદર્શન કર્યું હશે, મને પોતાને પણ નવાઈ લાગે છે કે 5મા ધોરણનો છોકરો ભણતો હોય અને એ આપણું આમ ઉભા રહે એનું ચિત્ર એના જેવું જ પાસ દોરી જાય છે। મારું પોતાનું બતાવી ત્યારે મને ખબર પડી કે મારે જેવું જ હતું। એટલે બેને હમણાં કીધું કે મારો વિષય નથી, શિક્ષણ સમિતિના ચેરમેને કીધું કે રાજકારણમાં આવવાનો મારો વિષય નથી, કારણ કે મારે સાચું બોલવા જોઈએ। એનો અર્થ એ છે કે રાજકારણ થોડું બોલવું પડે। બેન શાંતાબેન, બાળ અને મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન બેન રમીલાબેન, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કનુભાઈ, પાછળ ઘણા બધા બેઠેલા છે, મંચસ્થ સૌ મહાનુભાવો,